ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 13 ગયા વિડીયોમાં આપણે પ્રકરણ 13 નો લેક્ચર 1 લીધેલો। અત્યારે આવશે લેક્ચર 2। નો सामाजिक विज्ञान लेक्चर 2 तारीख 26/8/2020 सॉरी प्रकरण 13 भारत स्थान भूस्तरीय रचना और भूपृष्ठ। विद्यार्थी मित्रों, આપણે વિડિયો રેકોર્ડિંગનું કામ થોડું મોડું શરૂ થયું હતું અને જે પ્રકરણ એકદમ કસોટીમાં પૂછાવાના છે તે પ્રકરણ તમે તમારા વોટ્સએપમાં ગ્રુપમાં જોઈ લીધા હશે। તો એ પ્રમાણે ઇનકેસ કોઈ પ્રકરણ પૂર્ણ ન થાય તો તમે તમારી રીતે વાંચન કરજો, એમાંથી પ્રશ્નો કાઢજો, પ્રશ્નો બનાવજો, પ્રશ્નોના જવાબ લખજો અને તે રીતે એની તૈયારી કરજો। હું એવી આશા રાખું છું કે તમે જરૂર કરશો। તો આપણે લેક્ચર 1માં જોયું હતું આપણા ભારત દેશનું સ્થાન। तो स्थान शुरू આપણું ઉત્તર ગોળાર્ધ। ક્યાં હતું? ઉત્તર ગોળાર્ધ। ગોળાર્ધ એટલે જે ગોળ ભાગ હોય તેનો અડધો, અર્ધ એટલે અડધો, ગોળાર્ધ એટલે ઉત્તર સાઈડ, આ ઉત્તર કહેવાય, આ દક્ષિણ કહેવાય। તો આપણો દેશ ક્યાં આવેલો છે? ઉત્તર ગોળાર્ધમાં। બરાબર? આ સમુદ્ર છે, આ સમુદ્ર છે, અહીંયા પણ આપણે ત્યાં સમુદ્ર તમે જોઈ શકો છો। હિંદ મહાસાગર, લક્ષદ્વીપ મહાસાગર, અરબ મહાસાગર, આ બંગાળની ખાડી અને અહીંયા હિંદ મહાસાગર। હિંદ મહાસાગરનું નામ આપણા હિન્દુસ્તાન પરથી જ પડે છે। તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીનો જે ગોળાકાર છે એના અડધા ભાગમાં એટલે કે ગોળાર્ધમાં એટલે કે ઉત્તર સાઈડ એટલે ઉત્તર ગોળાર્ધમાં આપણા દેશનું સ્થાન આવેલું છે। તો આવી વિગતો આપણે જોઈ હતી। તેમાંની એક વિગત છે આપણા દેશનો કુલ વિસ્તાર। તો કુલ વિસ્તાર કેટલો હતો? બોલો, આપણે છે? યાદ રહ્યું છે? હા, સરસ। કુલ વિસ્તાર હતો 32.8 લાખ ચોરસ કિલોમીટર। બરાબર। વિશ્વમાં આપણા દેશનું
વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે. આપણો દેશ 7મું સ્થાન ધરાવે છે. અને તો અગાઉના આપણે 6 દેશો તો જોવા પડશે ને, તો 6 દેશો કેવી રીતે યાદ રાખશો? ઇન કેસ કોઈ સવાલ એવો પૂછાય તો 6 દેશોને યાદ રાખવાની આપણે થોડી ટેકનિક લઈ લઈએ. તો RKU CBO, RKU CB બ્રાઝિલ અને O, પછી R એટલે રશિયા, પછી K એટલે કેનેડા, K એટલે કેનેડા, US, C એટલે ચીન અને પછી બ્રાઝિલ. ત્યાર પછી ઓસ્ટ્રેલિયા, O એટલે ઓસ્ટ્રેલિયા, બરાબર. અને ઇન્ડિયા 7મું સ્થાન વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણે ધરાવીએ છીએ. અને મેં તમને કેનેડાનું પણ તફાવત સમજાવ્યું હતું કે ત્યાં આ કેનેડા જે છે એ વિસ્તારની દ્રષ્ટિએ આપણા દેશ કરતાં 3 ગણો મોટો છે, પણ ત્યાં વસ્તી ઓછી છે એટલા માટે ત્યાં ગીચતા નથી, વસ્તી ગીચતા નથી. અને તમામ પ્રકારના લોકો, તમામ નાગરિકોને ઉત્તમ ખોરાક, ઉત્તમ ચીજ વસ્તુઓ, ઉત્તમ રહેઠાણની વ્યવસ્થાઓ પૂરી પડે છે, બરાબર. ત્યાર પછી આપણે કેટલાક જળમાર્ગો જોયા હતા, કેટલાક જમીન માર્ગો જોયા હતા. આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં સુએઝની નહેર આપણા માટે બહુ ઉપયોગી હતી, ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા, બરાબર. હવે આપણે જોશું ભૂસ્તરીય રચના. વિદ્યાર્થી મિત્રો, ચોપડીની અંદર પણ, બુક્સની અંદર પણ સરસ મજાનો નકશો આપણને આપેલો છે. તમે પણ તમારી નોટબુકમાં આ નકશો ડ્રોઈંગ કરજો, જાતે ડ્રોઈંગ કરજો. અને બધા રાજ્યો, આસપાસના પ્રદેશો, શું કહેવાય, દેશના પાડોશી દેશો પણ ઉલ્લેખ કરજો. અહીંયા પણ ભારત અને પાડોશી દેશોનો નકશો આપેલો છે. આપણે તેનું રીડિંગ કરવું પડશે તમારે. હવે આપણે ટોપિક લઈએ છીએ ભૂસ્તરીય રચના. સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. હવે જોઈએ ભૂસ્તરીય રચના. પૃથ્વી પરના જમીનના પડના પેટાળમાં કેટલીક હલનચલનની ક્રિયાઓ થાય છે. એ હલનચલનની ક્રિયાઓ દ્વારા કેટલાક એના જમીનના મોટા મોટા ટુકડા પડી રહ્યા છે. એ ટુકડાને પ્લેટ્સ કહેવાય છે. તો ભારતનું ભૂપૃષ્ઠ કેવું છે, અહીંયાનું પૃથ્વીનું સ્વરૂપ કેવું છે, ભૂચલન સંચલનની પ્રક્રિયાઓ કેવી છે તે આપણે જાણીએ. તો આ પ્રકારની જે રચનાઓ છે ભૂસ્તરીય એટલે પૃથ્વીની જે આપણા દેશના એરિયાની જે કે એક ક્ષેત્રફળની જે રચના છે અને આખા વિશ્વના મતલબ આખા પૃથ્વીના પેટાળની અંદર કેવી રચનાઓ થયેલી છે, કેવા હલનચલનની પ્રક્રિયાઓ થયેલી છે, તે પ્રમાણે કે એ પૃથ્વીના પેટાળની અંદર જે જમીનના મોટા મોટા ટુકડા થઈ ગયા છે જેને આપણે પ્લેટ્સ કહીશું. અને એ પ્લેટ આ ભૂસંચલનીય પ્રક્રિયાનું જ કારણ
છે, પરિણામ છે. પ્રશ્ન લખો છો ને વિદ્યાર્થી મિત્રો, જે ટોપિક ચાલે તેમાંથી પ્રશ્ન બનાવવાનો. અહીંયા પણ હું તમને થોડુંક આઈડિયા આપીશ કે કેવી રીતે આપણે પ્રશ્ન બનાવશું. પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વી પરનો પોપડો તેની નીચે રહેલા એન્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. પૃથ્વી પરનો પોપડો અર્ધદ્રવિત એન્થોસ્ફિયરના ખડકો પર તરી રહ્યો છે. પૃથ્વી પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાથી, કેટલાક કિરણોના ઉત્સર્ગ થાય છે, કિરણોના ઉત્સર્ગથી પ્રક્રિયાઓ હલનચલનની થાય છે. અને એ હલનચલનની પ્રક્રિયાઓ નાની નથી હોતી વિદ્યાર્થી મિત્રો. બહુ મોટા હલનચલન જેને આપણે ભૂકંપ કહીએ છીએ, જ્વાળામુખી કહીએ છીએ, પૃથ્વીના પેટાળની અંદર આવા જમીનના મોટા સંચલનની પ્રક્રિયાને કારણે એ ફાટે છે, જમીન તૂટે છે, તિરાડો પડે છે અને એના ટુકડા થઈ જાય છે. એ ટુકડાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરી જતા હોય છે. બરાબર છે. જે દ્રવિત ખડકોમાં સમાહિક તરંગો ઉત્પન્ન કરીને ગરમી ઉદ્ભવે છે. જે સમાહિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. પૃથ્વીના પેટાળની અંદર જે સંચલનની ક્રિયાઓ થાય છે, એ સંચલન ક્રિયાઓનું ગરમ પ્રવાહ એ જમીન પેટાળની અંદરથી જમીન તરફ બહાર આવે છે. તો બહાર જવાના પ્રયત્નથી ભૂકવચ, પૃથ્વીનું જે કવચ છે, સ્તર છે જમીનનું, તે કવચ તરફ આ તરંગો ઉદ્ભવે છે અને જમીનનું પડ ફાટે છે. મોટા ટુકડાઓમાં તે વિભાજિત થઈ જાય છે. આ પ્લેટને મૃદાવરણીય પ્લેટ કહેવાય છે. તો આપણે પ્રશ્નમાંથી બનાવીએ, હું તમને બનાવી આપું એટલે તમને થોડો આઈડિયા આવી જશે કે આપણે જે પ્રકરણ કે જે પ્રકરણના મુદ્દા ચાલે છે એ મુદ્દાની અંદરથી આપણે જાતે પ્રશ્ન બનાવવા હોય અને એનું રીડિંગ કરવું હોય તો બે કામ થશે. તમે રીડિંગ કરતાં પ્રશ્ન શોધશો એટલે પ્રશ્ન પણ મળી રહેશે અને જવાબ પણ મળી રહેશે અને યાદ પણ રહી શકશે. તો આપણે અહીંયા પ્રશ્ન બનાવીએ કે પૃથ્વી પરનો પોપડો કયા ખડકો પર તરી રહ્યો છે. તો જવાબ શું છે? એન્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકો પર તરી રહ્યો છે. તેવી જ રીતે આપણે બીજો પ્રશ્ન બનાવીએ કે પૃથ્વીના પેટાળમાં જે દ્રવિત ખડકો સમાહિક તરંગો ઉત્પન્ન કરીને એ કઈ તરફ જાય છે? તો જમીન તરફ જમીનના પેટાળમાં ઉત્પન્ન થઈને તે જમીન તરફ બહાર આવે છે. તો એ પ્રકારના થયેલા પડમાં મતલબ એ જમીનના ટુકડાઓને શું કહેવામાં આવે છે? મૃદાવરણીય પ્લેટ કહેવામાં આવે છે. આવી મુખ્ય 7 પ્લેટો છે. કેટલી પ્લેટો છે? ભૂસંચલનીય તકતીઓ, જેને પ્લેટ કહેવામાં આવે છે. પ્લેટો, જમીનના મોટા ટુકડાઓ. તો આવી કેટલી પ્લેટો છે? 7 પ્લેટો છે. કેટલી પ્લેટો છે? 7. 1 2 3 4 5 6 અને 7. હવે તમે જમીનના ઉપરનું સ્તર અને જમીનના જે ટુકડાઓ છે એ કેવી રીતે બનતા હોય છે તે આપણે અહીંયા ડ્રોઈંગ કરીએ તો બુક્સની અંદર પણ આપેલા છે ટુકડાઓ. હું સારી રીતે ડ્રોઈંગ નહીં કરી શકું, ખાલી તમને યાદ રહે કે ખ્યાલ આવી જાય એટલા માટે જ કરીશું. હવે આ ટુકડો એક જ પ્લેટ દોરીશું.
બરાબર છે. આ કઈ પ્લેટ છે? અપસારી પ્લેટ છે. અપસારી, આ અપસારી પ્લેટ છે. અહીંયા તો હું વર્ણન પછી કરું છું, એનું ખાલી ડ્રોઈંગ કરી દઉં. અપસારી પ્લેટ એકબીજાથી દૂર જતી હોય છે. એક ટુકડો આમ જાય, એક ટુકડો આમ જાય, બંને ટુકડા અલગ થઈ જાય, જેને અપસારી કહેવાય. બરાબર. અભિસારી પ્લેટ કોને કહે છે? જે પછી આપણે સમજાવીએ, કારણ કે આપણે મુદ્દાને આપણે શરૂઆત કરશું. તો પહેલાં પ્લેટો જોઈ લઈએ. 7 પ્લેટો જે તમારા નીચે બુકની અંદર નીચેના નકશામાં બધી પ્લેટો આપેલી છે. તમે એ પ્લેટોની અંદર અત્યારે બુક્સ લઈને બેસો, જેથી કરીને તમે એ પ્લેટ નોંધી શકો, નંબર એને આપી શકો. પ્લેટો તો આપેલી છે, નામ પણ આપેલા છે, પણ એને નોંધવાના છે, મતલબ નંબર નોંધવાના છે કે 1 નંબરની પ્લેટ કઈ છે કે અને 7 નંબરની પ્લેટ કઈ છે. તો 1 નંબરની પ્લેટ છે પેસિફિક પ્લેટ. બોક્સ લઈને જ બેસજો બેટા. બીજી પ્લેટ છે ઉત્તર અમેરિકન પ્લેટ. ત્રીજી પ્લેટ છે દક્ષિણ અમેરિકન પ્લેટ. ચોથી પ્લેટ છે યુરેશિયન પ્લેટ. નંબર 5માં આફ્રિકન પ્લેટ આવે છે. 6 નંબરમાં ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે. 7 નંબરમાં એન્ટાર્કટિક પ્લેટ છે. કેટલીક પ્લેટો પોતાની જગ્યાએથી એકબીજાથી દૂર થઈ જાય છે, તેને અપસારી પ્લેટ કહે છે. જેની આ પ્લેટ દોરી છે અને એ પ્લેટમાં તમે જોઈ શકો છો આ જે છે એ અપસારી પ્લેટ કહેવાય. આ પ્લેટ છે અપસારી પ્લેટ. બરાબર. તો જમીનના આવા 2 ટુકડા થઈ જાય, એકબીજાથી દૂર જાય. તો જમીનના 2 ટુકડાઓ એકબીજાથી દૂર જાય તો એને અપસારી પ્લેટ કહે છે. જ્યારે કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવે છે, ધારો કે એકબીજાની નજીક આવે છે, આ બંને પ્લેટો એકબીજાની નજીક આવે છે, એને અભિસારી પ્લેટ કહેવાય. જેનું અભિસરણ થયું કહેવાય એટલે અભિસારી પ્લેટ કહેવાય. અભિસરણની પ્રક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તર ભંગ કરી ગેડીકરણ થાય છે. આ પ્લેટ છે એ એકબીજાની નજીક આવે તો શું થાય? આમ કંઈ બરાબર રીતે વ્યવસ્થિત ખસીને નથી આવતી, એ તો કોઈ પ્રકારની ભયંકર હલનચલનની ક્રિયા થઈ હોય પૃથ્વીના પેટાળમાં, તો એ ક્રિયાથી જમીનના 2 મોટા ટુકડા એકબીજાથી અથડાય છે. અને અથડાય એટલે કાં તો ભેળ પડે, ભેગું થઈ જાય, કાં તો મોટો પર્વત રચાય, કાં તો કેટલીક ટેકરીઓ રચાય. મતલબ ભેળ પડે. કોઈ પણ વસ્તુને આપણે ભેળ પાડવી હોય તો દાખલા તરીકે આ પ્લેટ છે 2 અને ભેળ પડે એટલે આવું થઈ જાય. તમે જોઈ શકો છો. ભેળ પડી, ભેળ પડવી એટલે ક્રીઝ પડવી, જોઈ શકો છો. 1 2 આ ગેડ પડી ગયો, આ ગેડ પડી ગયો, આ રીતે આ ગેડ ગઈ, આ ગેડ પર્વત હતો. તો જ્યાં અપસારી પ્લેટ અભિસારી પ્લેટ આવે તો તે એકબીજાથી નજીક આવે છે, એટલે એની વચ્ચે આ પ્રકારનો આકાર બને છે, જેને ગેડ કહેવાય છે. આ પ્લેટ ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાનોમાં ફેરફાર કરે છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયાની પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખીય પ્રક્રિયાઓ જવાબદાર છે. પૃથ્વીના પેટાળની અંદર જે હલનચલન થાય છે તે ભૂકંપને કારણે થાય છે અને જ્વાળામુખીઓ પૃથ્વીના પેટાળમાં ફાટતા હોય છે, જ્વલિત થતા હોય છે, ત્યારે તે આ પ્રકારની પ્રક્રિયા સર્જે છે. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાય છે
ત્યારે પર્વતોનું નિર્માણ થાય છે. આ પ્લેટો બે એકબીજાથી ટકરાય એટલે વચ્ચેનો જે ભૂમિભાગ છે કેવો આવે? ઉપસી આવે. એ જમીનનો ભાગ ઉપસે એટલે પર્વતો રચાય. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટો કહે છે. રૂપાંતરિત પ્લેટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવું. ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. પ્રાચીન સમયમાં પ્રશ્ન બનાવીએ તો આ રીતે થાય ને વિદ્યાર્થી મિત્રો કે પ્રાચીન સમયમાં ગોંડવાલેન્ડ નામના કયા ભૂમિખંડનો ભાગ હતો? પ્રાચીન ભારત કયા ભૂમિખંડનો ભાગ હતો? તો ગોંડવાલેન્ડ નામના પ્રાચીન ભૂમિખંડનો ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજે કયા કયા દેશો આવેલા છે? દેશો દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. પછી સમય અનુસાર ગોંડવાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી. તે ઉત્તર ગોળાર્ધથી ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી તેથી સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયેલું. તો પ્રશ્ન બનાવી શકું છે ને કે ઉત્તર ગોળાર્ધમાં યુરેશિયન પ્લેટ કેટલા વર્ષ પહેલાં ટકરાઈ હતી? અથવા 5 વર્ષ પહેલાં 5 કરોડ વર્ષ પહેલાં કઈ પ્લેટ ટકરાઈ હતી? એ રીતે પ્રશ્ન બનાવી શકો છો ને. જવાબ એમાં તમારો સમાયેલો હોય છે. બરાબર. તેથી સમુદ્રમાંથી કયા પર્વતની રચના થઈ? તો હિમાલય પર્વતની રચના થઈ. તો તેથી સમુદ્રમાંથી હિમાલયની રચના કઈ પ્લેટોના ટકરાવાથી થઈ? તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને યુરેશિયન પ્લેટના ટકરાવાથી. આ રીતે ઓલ્ટરનેટ પ્રશ્નો એક જ વાક્યમાંથી તમે બનાવી શકો છો. હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાપ ઠલવાતો. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો પ્રદેશ બન્યો છે, મેદાની પ્રદેશ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું. તેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો, નમી ગયો, ઢળી ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. આ ભૂનિમજ્જનને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ શકે છે. આમ ભારતીય ભૂખંડના ભૂમિખંડમાં વિવિધતાઓ જોવા મળી. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે. તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે આવેલા છે. ઉત્તરના ભાગના મેદાનમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્ર નદીઓ વહે છે. તેના કાંઠથી આ મેદાનો ફળદ્રુપ બન્યા છે અને મોટા મેદાનોની રચના થઈ છે. દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે, એટલે જૂનો છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની 2 ધાર સ્વરૂપો છે. પૂર્વ પશ્ચિમ છેડાઓ પર તટીય મેદાનો આવેલા છે. આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ પ્રકરણ સમાપ્ત થાય છે. હવે સ્વાધ્યાયમાં તમે જરા નજર કરજો. 2 દિવસની અંદર સ્વાધ્યાય ન કરતા, આવતીકાલથી પરીક્ષા છે એટલે એ વિષયનું રીડિંગ કરજો. પણ આ સ્વાધ્યાય સમય જતાં પૂર્ણ કરજો. સ્વાધ્યાયમાં એક વાક્યના ટૂંકા પ્રશ્નો છે, સંકલ્પનાઓ છે એટલે કે એની વ્યાખ્યાઓ છે, જવાબો છે અને વિકલ્પો આપેલા છે. નમસ્કાર.